સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત અને આનંદ જે મૂર્તિમાં અખંડ રહે છે. સત, સત માને ભક્તો એક સરખી સ્થિતિ અને સત કહેવાય. યાદ રાખજો, આત્માને સત કહેવાય, દેહને અસત કહેવાય. ગમે એટલો સાચો તમે પોસાય એટલો સાચો તોય માળો ગઢો થઈ જાય. ગમે તેમ સાચો. ન તો તમે વિચારો, જ્યારથી આપણે જનિમાન સમજણા થયા ત્યાર પછીની વાત છે. જ્યારથી સમજણા થયા ત્યારથી આ શરીરને સાચવવા માટે જ દાખલો કર્યો. કેટલું સાચવું, કેટલું સાચવું. રાત દાડો મહેનત કરી આને સાચવવા માટે. આ રૂપાળું લાગે, સારું લાગે, બહુ દાખલો કર્યો. તો પણ મારું દિવસે દિવસે બગડતું જ ગયું, બગડતું જ ગયું, બગડતું જ ગયું. રોગ પકડાણો નહીં, આને કેમ સાદું રાખવાનું બોલો, બગડતું જ ગયું. 2 વર્ષના હતા ત્યારે તો એવું સરસ લખાતું હતું, એટલું સરસ હતું. ઘરના બધા સદસ્યો ભેળા મળે, રમાડે, ઉછાળે, ગોદમાં બેસાડે, કેવો પ્રેમ કરતા હતા. પણ મારું બગડતા 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 82 વર્ષનું થયું. કેટલું સાચવું તો કેટલું બગડ્યું. 2 વર્ષના જયારે હતા ને ત્યારે બધા પ્રેમથી ગોદમાં બેસાડે રમાડતા હતા. કોઈ એમ કીધું લાવો 82 વર્ષના દાદાને ઘડીક માં રમાડવા, લાવો ઘડીક રમાડવા, કોઈ કીધું. કેટલું સાચવા પછી બગડી ગયું. માટે ભક્તો એને અસત કહેવામાં આવે છે, આત્મા સત છે. અને ભક્તો આત્મા તો સત હોય, પરંતુ પરમાત્મા એવું સત તત્વ છે. આત્મા સત હોવા છતાંય ભક્તો સત અને ચિત્ત બંને ગુણ આત્માની અંદર પણ છે, જે પરમાત્માની અંદર એલા છે. પણ નિત્ય આનંદી તો એક પરમેશ્વર જ છે. પરમાત્મા સત છે, ચિત્ત પણ છે, ચેતનવંતા છે, પાછા નિત્યાનંદી છે, મોજીલા છે, સતત જેમાં આનંદ સમાયેલો છે. જ્યારે આપણે નિત્યાનંદી નથી, ભલામણ રોણમાં વાવણી થઈ હોય અને કપાસ વાવ્યો હોય અને કપાસ ઉગ્યો અને હજી તો 2-3 ઇંચનો થયો અને પાછો વરસાદ પડ્યો, આનંદમાં નહીં. અળી પાછો એક વેચનો થયો, પાછો વરસાદ પડ્યો, આનંદ ગોત્યો નો. આનંદ એટલે તમે દ્રષ્ટિ નાખો ત્યાં આનંદ આનંદ થઈ જાય. પછી 1.5 મહિનો વાયરું ફૂકે અને બધું ફૂકાઈ જાય તો આનંદ ગોત્યો જડે, જડે આનંદ ગોત્યો જડે. ક્યાં ગયો ખબર ન પડે આનંદ. કારણ કે આપણો આનંદ જ કપાસ નો હતો, આપણો આનંદ નાશવંત પદાર્થ નો હતો. જયારે પરમાત્મા તત્વ એવું છે ભક્તો, નિત્યાનંદી છે. યાદ રાખજો, પોતે તો નિત્યાનંદી છે. એના જોગમાં આવે ને એ પણ મોજમાં આવી જાય, પણ મોજમાં આવી જાય. જેટલા જેટલાના જોગમાં આવ્યા, બાઈ મીરા હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે, એ મુક્તાનંદ સમય હોય તોય ભલે, એ ગોપાળાનંદ સમય હોય તોય ભલે, એ બાઈ મીરા હોય તોય ભલે, બાઈ શબરી હોય તોય ભલે, જેટલા જેટલા ભગવાનના જોગમાં આવ્યા નિત્યાનંદ બની ગયા.